નમઃ શિવાય 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 નારદ શારદ ગાતા ગાન 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 નમઃ શિવાય નમઃ શિવાય એ ગાંધર કિન્નર ગાતા ગાન નમઃ શિવાય નમઃ શિવાય હે ગાંધર કિન્નર ગાતા ગાન નમઃ શિવાય 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 હર હર બોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય 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 શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય શિવાય નમઃ 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 શિવાય શિવાય નમઃ 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 શિવાય બોલ કૈલાસપતિ મહાદેવ કી ગઈકાલની કથા પુરુષોત્તમ મહારાજના દિવ્ય ચેતના એમાં શ્રી શીતલગીરી મહારાજની 77મી પુણ્યતિથિ એ અવસર પર દેવાધિદેવ મહાદેવની કૃપા દ્વારા શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞમાં એક અવસર આપણને પ્રાપ્ત થયો છે. ભગવાન શિવની પરિપૂર્ણ કૃપા કે જે અવસર આપણને શિવ કથા શ્રવણ કરવાનો પ્રાપ્ત થયો. ગઈકાલની કથામાં આપણે જોયું દાક્ષાયણીમ સતી દેવીમ ભક્ત દેહ પિતુર્મુખે કથમ ગિરિસુતા બ્રવનમ જગદયમ દક્ષ યજ્ઞમાં આદિશક્તિ જગદંબાએ પોતાનું શરીર શાંત કર્યું. ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પુણ્ય બ્રહ્મલોકસ્ય વર્તમાન. પ્રયાગ ક્ષેત્રમાં સુદજી મહારાજ કથાનું વર્ણન કરે. બ્રહ્મલોકમાં બ્રહ્માજી કથા કહી રહ્યા છે.
નંદીશ્વર ભગવાન સનત કુમારને કથા કહી રહ્યા છે. બ્રહ્મલોકમાં બ્રહ્માજી કહે છે કે હે નારદ, પોતાના પિતા બ્રહ્માજી કહે છે કે સતીએ પોતાના પિતાને ત્યાં પોતાનો દેહ ત્યાગ કર્યો છે. એ યજ્ઞમાં અપમાન સહન ન થતા આદિશક્તિએ પોતાના દેહનો ત્યાગ આપ્યો છે. નારદજી કહે છે કે હે પિતાજી, આપે દક્ષ યજ્ઞની કથા કહી, એ કથા શ્રવણ કરતા કોને તૃપ્તિ થાય? મારે હજી કથા શ્રવણ કરવી છે. આદિશક્તિ જગદંબા પોતાનો દેહ ત્યાગ કરી હિમાલયના પુત્રી તરીકે કઈ રીતે પ્રગટ થયા? હિમાલયના એવા કયા પુણ્ય છે કે આદિશક્તિ જગદંબાને પ્રગટ થવું પડ્યું? અને એવી તે કઈ ઉગ્ર તપસ્યા કરી છે કે જેને શિવ ફરીવાર પતિ તરીકે પ્રાપ્ત થયા છે? એ કથા મને વિસ્તારથી કહી સંભળાવો. મારી ઈચ્છા છે કે કથા મને વિસ્તારથી કહો. કથમ કૃત્વમ તપઃ અત્યુગ્રમ પતિમ શિવમ એતન્મે પૃચ્છતે સમ્યકમ કથયમ તમ વિશેષતઃ. ભગવાન શિવની પુણ્યપતિ તરીકે કઈ રીતે પ્રાપ્ત કર્યા, એ કથા મને વિસ્તારથી સંભળાવો. નારદજીનો આ પ્રશ્ન સાંભળી બ્રહ્માજી ખૂબ આનંદમાં વિભોર બન્યા છે. એના હૃદયમાં ભગવાન શિવનું આરાધન કરી બ્રહ્માજી કથા કહેવા તૈયાર થયા છે. શૃણુત્વમ મુનિશાર્દુલઃ શિવાચરિતમ ઉત્તમમ પાવનમ પરમમ દિવ્યમ સર્વ પાપહરમ શુભમ સર્વ પાપહરમ શુભમ. બ્રહ્માજી કહે છે કે હે નારદ, ભગવાન મહાદેવ નું ઉત્તમ ચરિત્ર તમે શ્રવણ કરો. જે પરમાત્માનું દિવ્ય ચરિત્ર છે, પરમ પાવનકારી છે, અને ભગવાન મહાદેવ શિવ શિવાનું એ પાવન ચરિત્ર સર્વ પાપોનો શમન કરનારું છે. જીવાત્માને કલ્યાણ કરવા વાળું શિવ ચરિત્ર છે. શૃણુતમ મુનિ શાર્દુલ હૈ શિવા ચરિત્ર ઉત્તમમ, જે પાવનમ પરમમ દિવ્યમ સર્વ પાપ હરમ શુભમ. અતિ પાવન છે, અતિ દિવ્ય છે, ને સર્વ પાપ હરમ શુભમ. સર્વ પાપને હરનાર ભગવાન શિવનું ચરિત્ર છે. હે નારદ, જ્યારે પિતાના યજ્ઞમાં દેહ ત્યાગ કર્યો આદિશક્તિએ, અને એ અંત સમયે આદિશક્તિ તદેવ મેન કહતામસમ હિમાલય પ્રિય મુને શિવલોકમ સ્થિતામ દેવીમ આરાધ્યમ સ્તદા. એ અંત સમયે હિમાલય પ્રિય મેના માં આદિશક્તિ જગદંબાની આરાધના કરે છે.
એની આરાધનાને સફળ કરવા માટે માં જગદંબાએ અંત સમયે તેને યાદ કરાયો. આદિશક્તિ માં જગદંબા મેનાની આરાધના પૂર્ણ કરવા માટે હિમાલયના પુત્રી રૂપે પ્રગટ થઈશ. આમ મનમાં વિચાર કરી શરીરનો ત્યાગ કર્યો છે. મહાદેવને પ્રાર્થના કરી અને અંત સમયે એને શિવને યાદ કર્યા છે. આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે અંતે યા મતિ સા ગતિ. આ માનવ કેટલું જીવ્યા છે એ મહત્વનું નથી, પણ કેવું જીવા એ મહત્વનું છે. અંતમાં એનું મૃત્યુ કેવું થાય એ મહત્વનું છે. આપણા શાસ્ત્રોમાં તો મૃત્યુને મહાન ગણવામાં આવ્યું છે. અંતમાં છેલ્લો શ્વાસ હોય અને છેલ્લા શ્વાસમાં જો ભગવાનનું નામ મુખમાં આવી જાય તો એ આત્માનું કલ્યાણ થઈ જાય છે. કારણ કે અંતમાં જ્યાં પણ મતી જાય છે ને ત્યાં આ જીવાત્મા પહોંચે છે. અંતકાળમાં એ જીવાત્મા શું કરે છે, કોનું સ્મરણ કરે છે એ મહત્વનું છે. અંતમાં પરમાત્માનું સ્મરણ થાય અને અંત સમયે જીવન ભજન કરે તો એને મુક્તિની પ્રાપ્તિ થાય છે. પણ અંત સમયે ભજન કરવું કઈ રીતે? આપણને એમ થાય કે ભાઈ હજી તો ઘણી આયુષ છે, કાલે ભજન કરજો, પણ કાલે ક્યારેય થવાની છે જ નહીં. શરૂઆત કરશો તો જ અંત સમયે ઈશ્વર યાદ આવશે, નહીતર ઈશ્વર યાદ નહીં આવે. કારણ જન્માંતરે ભવેત પુણ્યમ તસ્ય પ્રીતર ભવેત તત્રમ મહાભાગ્યન્વતો. પૂર્વ જન્મના જ્યારે પુણ્ય હોય એવા ભાગ્યશાળી વ્યક્તિના જીવનમાં અંત સમયે ઈશ્વરનું નામ લેવાનો મોકો મળે છે. એટલા માટે એક જન્મનું નહીં, અનેક જન્મોના જ્યારે પુણ્ય ભેગા થાય ત્યારે એ જીવનનું ભજન જાગૃત થાય છે. એક જન્મની વાત નથી, અનેક જન્મનું પુણ્ય ભેગું થાય ત્યારે ભજન, સત્સંગ અને આવું કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. इरादे लाख बनते हैं बन के टूट जाते हैं. इरादे लाख बनते हैं बन के टूट जाते हैं. भजन वो ही करता है जिन्हें भजन शिव का गाया हो. મહાદેવની કૃપા થાય ત્યારે ભજન, કથા, સત્સંગ થાય છે. આપણા સનાતન ધર્મમાં જન્મ મહોત્સવ ભગવાનનો ઉજવીએ છીએ. જો કે અત્યારે આપણે પણ જન્મ ઉત્સવ ઉજવવા લાગ્યા છે. નહીતર જન્મોત્સવ ઈશ્વરનો થાય, જેને આ જગતને કંઈ આપ્યું હોય. આ ધરતી ઉપર જન્મા પછી સદભાગી એ છે કે જેને કંઈ બીજા ઉપર ઉપકાર કર્યો હોય, બીજાનું સારું કર્યું હોય, એનો જન્મ ઉત્સવ ઉજવાય છે. પણ આજે આપણે પણ જન્મ દિવસ ઉજવવા લાગ્યા છે. નહીતર આપણા 2 દિવસ છે એમાં આપણો ઉત્સવ જે છે ને એ મૃત્યુને મંગલ બનાવવાનો ઉત્સવ છે. મરણ તિથિનો મહિમા છે. આપણે મરણ તિથિનો ગુરુ મહિમા છે મોટો. અવસર વેળાએ ઉભા રેજો ગુરુજી મારા ચરણોમાં લેજો. મરણ તિથિનો બાવાજી મહિમા છે મોટો. મરણ તિથિનો બાવાજી મહિમા છે મોટો.
ગુરુજી મારા ચરણોમાં લેજો, ચરણોમાં લેજો, ચરણોમાં લેજો. ભટકેલા મનની ગુરુ ભૂલ રે સુધારજો, ભટકેલા મનની ગુરુજી ભૂલ સુધારજો. સમરણના સોટાય મને દેજો સદગુરુજી મારા ચરણોમાં લેજો, ચરણોમાં લેજો. ચરણોમાં લેજો. કાયાના દેવળ અમને લાગે છે કાચા, કાયાના દેવળ એમને લાગે છે કાચા. કાયાના દેવળ ગુરુજી લાગે છે કાચા. કાયાના દેવળ ગુરુજી લાગે છે કાચા. સંકટ વેળાએ દર્શન દેજો સદગુરુજી મારા ચરણોમાં લેજો, ચરણોમાં લેજો. ચરણોમાં લેજો. ચરણોમાં લેજો સદગુરુ, ચરણોમાં લેજો. આવન જાવનની ગુરુજી ગલિયું છે વાકી, આવન જાવનની ગુરુજી ગલિયું છે વાકી. આવન જાવનની ગુરુજી ગલિયું છે વાકી. આવન જાવનની ગુરુજી ગલિયું છે વાકી. સમરણની શુદ્ધિ અમને દેજો સદગુરુજી મારા ચરણોમાં લેજો. સમરણની શુદ્ધિ અમને દેજો સદગુરુજી મારા ચરણોમાં લેજો, ચરણોમાં લેજો. ચરણોમાં લેજો. આવન જાવનની ગલી વાંકી છે. કહેવાનો ભાવાર્થ કે તમે 25, 50 કે 100 વર્ષ જીવો એ મહત્વનું નથી. મહત્વનું તો એ છે કે મૃત્યુને મંગલમય બનાવો. મૃત્યુ જીવનનો મહોત્સવ હોવો જોઈએ. મૃત્યુ જો મંગલમય બને તો જ જીવતમાં ઉદ્ધાર થાય છે. કથાનો હેતુ એ છે કે આપણું મૃત્યુ મંગલમય કઈ રીતે બને. અનેક જન્મોથી જીવ ભટકતો આવે છે, એ જીવનો ઉદ્ધાર કઈ રીતે થાય. આ કથાનો હેતુ મૃત્યુને મંગલ બનાવવા માટે છે. તો એ મૃત્યુને મંગલમય બનાવવા સત્સંગ, ભજન, કીર્તન દ્વારા ઈશ્વરને સમર્પિત મંગલમય જીવન જીવવાથી મૃત્યુ મંગલમય બને છે. કોઈ સદગુરુ સાથે જોડાવું, તેનું નામ આજે ભગવાનના લગ્ન છે. દરેક કથામાં લગ્નનો પ્રસંગ આવે છે. તમે રામચરિત્ર માનસ લ્યો, શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરો તો લગ્નનો પ્રસંગ દરેક કથાની અંદર બતાવે. લગ્નનો અર્થ એ છે કે ઈશ્વરની સાથે જોડાવું, બે માંથી એક બનવું. હે, અદ્વૈત ભાવ ભૂલી જવો. ભગવાન સાથે, કોઈ સદગુરુ સાથે જો લગ્ન થઈ જાય એકમાંથી અદ્વૈત ભાવને ભૂલવાની વાત છે.
કોઈ ગુરુ સાથે, ઈશ્વર સાથે જોડાવું એ લગ્ન છે. માં આદિશક્તિ અંત સમયે ભગવાન શિવને યાદ કરે છે અને પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થશે આવો સંકલ્પ કરી અંત સમયે શિવને યાદ કરે છે. જન્મ જન્મ શિવ પદ અનુરાગા તેહી કારણ હિમ ગિરિ ગૃહ જાય જન્મ પાર્વતી તનુ પાઈ જબ તે ઉમા શૈલ ગૃહ જાય. બ્રહ્માજી નારદને કથા સંભળાવતા કહે છે કે હે નારદ, સતીએ અંતમાં ભગવાનમાં આરાધન કર્યું છે અને મહાદેવને મેળવવા બીજા જન્મમાં પર્વતરાજ હિમાલયના પુત્રી તરીકે જન્મ ધારણ કર્યો છે. સતીએ દેહ ત્યાગ કર્યો પછી ઘણા સમય જતા તમામ દેવોએ પ્રાર્થના કરી માં ભગવતીને. ત્યારે ભગવતી પ્રસન્નપૂર્વક મેના દેવીના પુત્રી રૂપે પ્રગટ થયા છે, જેનું નામ પાર્વતી રાખવામાં આવ્યું, જે કઠોર તપ કરી પુનઃ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કર્યા છે. જ્યારે બ્રહ્માજી આ વાત કરે છે ત્યારે નારદજીએ પ્રશ્ન કર્યો છે, ધન્યાહમ મેનકા દેવી પશ્યમ જાતમ સુતામ સતીમ યતો મહાન્યામ ચ ધાન્યામ ચ સર્વે મહંસા પતિમ વ્રતમ. નારદજી કહે છે કે હે પિતાશ્રી, એ વાતે કયા તપ છે હિમાલયના કે આદિશક્તિએ ત્યાં અવતાર ધારણ કર્યો? પ્રથમ તો મને એ કથા કહો. શૃણુત્વમ નારદ મુને પાર્વતી માતુર્ભવદ્ભવમ વિવાહમ ચરિતમ ચેવ પાવનમ ભક્તિવર્ધનમ. હે નારદ, આપ પાર્વતીના માત પિતાના વિવાહ તેમજ અન્ય ભક્તિ વધારનાર કથા શ્રવણ કરો. આ કથા અતિ ઉત્તમ છે, જે સાંભળવાથી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. બ્રહ્માજી કહે છે કે હે નારદ, ઉત્તર દિશામાં પર્વતોના રાજા હિમાલય રહેલા છે. તેમના બે સ્વરૂપ છે, એક જંગમ અને બીજું સ્થાવર છે. સૂક્ષ્મ સ્વરૂપ છે અને સ્થાવર સ્થૂળ સ્વરૂપ, બંને સ્વરૂપમાં પર્વતરાજ બિરાજમાન છે. હિમાલયનું વર્ણન તો કોણ કરી શકે? અદ્ભુત રચના છે. ત્યાં જે ગયા હોય ને એને ખ્યાલ હોય. હિમાલયની અંદર સ્વયં ભગવાન બિરાજમાન છે. કવિઓ પણ જેની ઉપાસના કરતા થાકતા નથી. અનેક છંદો, અનેક ગીતોમાં પર્વતનું વર્ણન કર્યું છે. દિવ્ય રૂપ આનંદ આપનાર છે. તેના માટે મુનિઓ, સિદ્ધો, તપસ્વીઓ અને મહાત્માઓ ત્યાં નિવાસ કરે છે. આવું અદ્ભુત હિમાલય છે. હે નારદ, એક સ્વરૂપ સ્થૂલ અને બીજું સ્વરૂપ સૂક્ષ્મ, એ હિમાલયના લગ્ન પિતૃકન્યા મેનાની સાથે કરવામાં આવ્યા. નારદજી કહે છે કે હે મહારાજ, એ મેના કોણ છે તે કથા મને શ્રવણ કરાવો. તેની ઉત્પત્તિની કથા મારે વિસ્તારથી સાંભળવી છે, માટે મારો સંદેહ દૂર કરો. બ્રહ્માજી કહે છે કે હે નારદ, સ્વદાનામ પિતુર્મુખમ દત્વામ તત્સુતમ મેના નામનીમ સુતમ જ્યેષ્ઠામ મધ્યમ ધન્ય કલાવતી. હે નારદ, દક્ષ પ્રજાપતિને 60 દીકરીઓ હતી. તે પૈકી સ્વધા નામની દીકરી પિતૃઓને પરણાવવામાં આવી.
તે ઉત્તમ અને ભાગ્યશાળી 3 પુત્રીઓ થઈ છે. હે નારદ, સ્વાહાને 3 પુત્રીઓ હતી. તેમાં મોટી પુત્રીનું નામ મેના છે, બીજી પુત્રીનું નામ ધન્યા છે અને નાની પુત્રીનું નામ કલાવતી છે. સ્વયં જ્ઞાની અને એક દિવસ તેનો સમય છે. આ 3 બહેનો શ્વેતદીપમાં ભગવાન વિષ્ણુના દર્શન કરવા જાય. ઋષિ મુનિઓ સંતો દેવલોકમાં ઉપસ્થિત હતા. સત્સંગ ચાલી રહ્યો છે. સભામાં બધા બિરાજમાન છે. શનક આદિ ઋષિઓ પધાર્યા. તમામ ઋષિ મુનિઓ આવ્યા અને એ સમયે આ 3 પુત્રીઓ સન્માન ઋષિઓનું અપમાન કરે છે અને એ અપમાનના કારણે સનત કુમારે શ્રાપ આપ્યો છે કે હે, તમે નારીના સ્વરૂપ જેવું વર્તન કર્યું છે, માટે જાઓ, તમને શ્રાપ આપીએ છીએ કે તમે ધરતી ઉપર અવતાર લો. ઋષિઓએ શ્રાપ આપ્યો કે જાઓ, તમે સામાન્ય એક સ્ત્રીનું કાર્ય કરશો, અવિવેક કર્યો છે, માટે તમે મૃત્યુલોકમાં મનુષ્ય રૂપ ધરી નર સ્ત્રી બનો અને સ્વર્ગમાંથી દૂર થાઓ. શિવની ઈચ્છા હોય એમ આજ શ્રાપને ગ્રહણ કરી 3 બહેનો ઊભી થઈ છે. સનક આદિ ઋષિઓના પગમાં પડી ગઈ અને માફી માંગે છે કે મહારાજ, અમે 3 પિતૃઓની કન્યાઓ છીએ. મહારાજ, જાણી જોઈને આરાધ નથી કર્યું, અજાણતા અમને ક્ષમા કરો. મુનિઓનો પગમાં પડી માફી માંગે છે. 3 દીકરીઓ મુનિઓને કહે છે કે હે મુનીશ્વરો, અમે મૂંઢ બની આપને પ્રણામ ન કર્યા, તેનું ફળ અમને મળ્યું છે, પરંતુ આપ તો દયાળુ છો, અમારા ઉપર અનુગ્રહ કરો, અમારા ઉપર કૃપા કરો. સનત કુમારો પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે હે પિતૃઓની કન્યા, શ્રાપનું નિવારણ હું તમને કહું છું તે તમે સાંભળો. મુનિઓ કહે કે તમારામાં મોટી કન્યા મેના હિમાલયના પત્ની તરીકે પ્રાપ્ત થશે. તેના લગ્ન થશે અને તે સમયે શિવના વરદાનથી એ જ શરીરે પરમ પદ કૈલાસને પામશે. બીજી કન્યા છે તે જનક રાજાને વર્ષે અને મહાલક્ષ્મી સીતાના સ્વરૂપે પુત્રી થશે. તે વિષ્ણુ અવતાર શ્રી રામને વર્ષે. ધન્યા જીવન મુક્તિ બની વૈકુંઠને પામશે. અને ત્રીજી કલાવતી દ્વાપર યુગમાં વૃષભ ભાનુની પત્ની બનશે અને એ કલાવતીને દીકરી સાક્ષાત રાધાજીનું પ્રાગટ્ય થશે. આમ સનત કુમારો જતા રહ્યા છે અને 3 બહેનોને પાપરહિત થઈ તુરંત પોતાના ઘરે ગઈ છે. બ્રહ્માજી નારદજીને કથા શ્રવણ કરાવે છે. તેથી નારદજી ખૂબ ખુશ થયા છે. નારદજી કહે છે કે હે મહારાજ, આપ મને વિષ્ણુના સદગુરુ શિવનું ચરિત્ર સંભળાવો. માતા પાર્વતીએ તપ કરી કઈ રીતે શિવજીને પ્રાપ્ત કર્યા તે કથા મને કહો. તેના જન્મની કથા કહો. બ્રહ્માજી કહે છે કે હે નારદ, પિતૃઓએ પોતાની કન્યા હિમાલય સાથે પરણાવ્યા, પણ મેનાને પ્રાપ્ત કર્યા છે. આનંદમાં પોતાના દાંપત્ય જીવનને વિતાવી રહ્યા છે. અને એ સમયે તસ્મિન અવસરે દેવા મુનેમ વિષ્ણુવાદ્યો અખિલહમ હિમાલયન મરણવા વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્ર આદિદેવતા. હિમાલયના આંગણે પધાર્યા છે. 2 હાથ જોડી બધા દેવતાઓ સ્વાગત કરે છે. હિમાલયના આંગણે વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્ર ઋષિ મુનિઓ પધાર્યા છે. તેથી હિમાલય 2 હાથ જોડીને
કહેવા લાગ્યા કે આજે મારે સોનાનો સૂરજ ઉગ્યો, મારા ઘેરે સર્વદેવો પધાર્યા છે, આજે મારો જન્મ સફળ થયો છે, મારું તપ સફળ ગયું. બે હાથ જોડીને હિમાલય દેવતાઓને કહે છે કે હે, હિમાલયના ઘેરે દેવતાઓ પધાર્યા છે. હિમાલય કહે છે કે હે દેવતાઓ, આપ સૌ પધાર્યા હતા, આપના આગમનથી હું રાજી થયો છું, પણ આપ આગમનનું કારણ બતાવો. સર્વ દેવતાઓ મળી આજે હિમાલયને કહે છે, હિમાચલ મહાપ્રાજ્ઞમ શ્રવણમ સમદ વચનમ હિતમ તદર્થમ આગતમ સર્વ બ્રહ્મ પ્રીતિર વચમ. દેવોના અગ્રણી ભગવાન વિષ્ણુ કહ્યું કે હે પર્વતરાજ હિમાલય, અમે જે કાર્ય માટે આવ્યા છીએ તે તમે શ્રવણ કરો. આદિશક્તિ જગદંબા ફરી પૃથ્વી ઉપર પધારે અને શિવના પત્ની બને તેના માટે તમે બંને તપ કરો. તમારા આંગણામાં જગદંબા પ્રગટ થશે માટે તમને અમે કહેવા આવ્યા છીએ. માં જગદંબા પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે એના માટે આ બંને પતિ પત્ની તપ કરો. તપ કરવાથી જગદંબા તમારા ઘરે પ્રગટ થશે અને દેવતાઓ પણ જગદંબાની આરાધના કરે છે. તમામ દેવતાઓ જગદંબાને આરાધન કરે છે. જય જગ જનની માં, જય જગદંબા, જય જગ જનની માં, જય જગદંબા, જય જગ જનની માં, જય જગદંબા, જય 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 હી માં, જય જગદંબા, જય જગ જનની માં, જય જગદંબા, જય 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 હી માં, જય જગદંબા, માત સ્વરૂપા જય જગદંબા, માત સ્વરૂપા જય જગદંબા, આતૃ સ્વરૂપા જય જગદંબા, માત સ્વરૂપા જય જગદંબા, જય જગ જનની માં, જય જગદંબા, જય જગ જનની માં, જય જગદંબા. સર્વ દેવતાઓ સ્તુતિ કરે છે કે હે મહાદેવી, હે શિવપ્રિય, અમે તમને વંદન કરીએ છીએ. જગતનું તારણ કરનાર હે માં આદિશક્તિ પરાંબા, પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. આદિશક્તિ જગદંબાને દિવ્ય રત્ન માં જગદંબાની સ્તુતિ કરે છે. હે જગ જનની, હે જગદંબા, હે જગ જનની માં, હે જગદંબા, હે જગ જનની માં, હે જગદંબા, હે જગ જનની માં, હે જગદંબા, માતુ ભવાની ચરણે લેજે, માતુ ભવાની ચરણે લેજે, માતુ ભવાની ચરણે લેજે, માતુ ભવાની ચરણે લેજે, હે જગ જનની માં, હે જગદંબા, હે જગ જનની માં, હે જગદંબા. સર્વ દેવતાઓ ભગવતીની પ્રાર્થના કરે છે કે હે શિવે, હે મહેશ્વરી,
હે આદિશક્તિ પરા અંબા, અમે આપના ભક્તો આપની શરણે આવ્યા છીએ. માતુ ભવાની શરણે લેજે, માતુ ભવાની ચરણે લેજે, માતુ ભવાની શરણે લેજે, માતુ ભવાની ચરણે લેજે. દેવતાઓ કહે છે કે હે મા, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમે કા ભવ. અમે તો આપના બાળક છીએ મા. પરમ ગતિને આપનાર એ આદિશક્તિ હિમાલયને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થાવ.